હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સો વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. આપણે સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છીએ. એની પહેલાં જવાનું છે શિવ મંદિરે, કારણ કે શ્રાવણ મહિનો બેસી ગયો ને મિત્રો, એટલે આપણે શિવ મંદિરે તો જવું પડે ને. પોસિબલ હશે ને તો તમને અમે રોજ જશું ને રોજ બતાવશું મંદિર, પણ કન્ફર્મ નથી કહેતી. પોસિબલ હશે ને તો કરાવશું જ. બાકી આપણે જો અહીંયા આપણે છે શિવલિંગ, ત્યાં તો આપણે દીવા ધૂપ કરી લીધા છે, તમને પણ બતાવું. અને હર હર મહાદેવની કોમેન્ટ કરી દેજો મિત્રો. તો ફાઇનલી મિત્રો, હું ને મારી એક કોલેજી જઈએ છીએ શિવ મંદિરે, એને હું નહીં બતાવું તમને, એને વિડીયોમાં આવું ના ગમે એટલે મિત્રો. તો હાલો ત્યાં જઈને તમને મંદિર બતાવો ને દર્શન કરાવો. ફાઇનલી મિત્રો, આપણે મંદિરે પોગી ગયા છીએ. જો આ હનુમાન બાપાનું મંદિર છે, તમને બતાવું. જય હનુમાન દાદા, દર્શન કરી હાલો. અને એમાં મહાદેવનું મંદિર છે, તો હમણાં દર્શન કરી અને તમને મળાવું. મહાદેવને મળાવું. સારું હાલો, કન્ટિન્યુ. Much later. ફાઇનલી મિત્રો, આપણે સ્કૂલેથી ઘરે આવી ગયા છીએ. ક્યાં આવી ગયા હતા? આપણે થોડા કામકાજમાં હતા, પણ મેં કીધું હાલો વ્લોગ તો લઈ લે, નકર મિત્રોને બતાવશું હું. આપણે પછી થોડાક વ્લોગ મૂકી દે, પણ ટાઈમ ના મળે. તો મેં કીધું ના આપણે હવે હે ને ડેઈલી વ્લોગિંગ પોસિબલ છે ને ત્યાં તો ડેઈલી વ્લોગિંગ જ ચાલુ કરી દેવું. અને અહીંયા બધા પાર્ટી બેઠા છે. નહીં કલેજા કે એ મારા કલેજા ક્યાં ગયો તો તું? ભૂક્કો ભરવા. મારી કલેજી તું? હા, આપણે આગળ ચા કરતા હતા. મેં કીધું ચાનો વ્લોગ કેટલોક લેવો? તમે કેવો આ તો ચા જ બનાવે કે હું? પણ ચા બનાવવું પડે મિત્રો. અમારે બપોર પછી થાય ને એટલે 3 થી 4 વાર કલેજા હાટું થઈને ચા બનાવવું પડે. ના ના થઈ જાય. આફેડો એવી ઇફેક્ટ આવે ને તે આફેડો ચા થઈ જાય. અને અહીંયા પપ્પા ચપટી વીખી ગઈ. એવું કામ થતું હોય તો પપ્પા ચપટી વગાડી ભેગું થઈ ગયું. ઉગી ગઈ. મિત્રો એવું હોય તો કે આગળ એમ જ હોય કે હાલો આ એક્ઝામ દીધી ને આ રિઝલ્ટ આવી ગયું ને આપણે 100% આવી ગયા. હોતો નહીં, પણ 98-99 રાખો ને. હાલો ને બહુ વધારે નથી કહેતી તમને. 98-99 રાખો ને, પછી આ માંડવી હોય આ કાલે ઉગી ગઈ. નહીં કરે જા. તો ફાઇનલી મિત્રો, જાજા દિવસ પછી નટુ કાકા પાસે આવ્યા. નટુ કાકા મજામાં? મજા મેં કીધું હમણાં કેદી ને આવ્યા નથી, વ્લોગમાં લઈ લે. કાલે જતો પણ વ્લોગમાં તો નતા આવ્યા ને. હા, એટલે જ ને. જો પપ્પા ને બેઠા વાતો વડા કરે બે. તી કાલ આવ્યા હતા રાતે, જાજી ઘણી બેઠા હતા એમ તો. પણ વ્લોગ કઈ કોન્ટેન્ટ વિના કેમ લેવો મિત્રો? પણ આવી જે મેં કીધું હાલ આજ વ્લોગ ચાલુ કર્યો ને, હવાનો બધાને સીનમાં લઈ લો. અને અહીંયા મારી મમ્મી જો વાટ જોવે કે હવે ગાય દોવા જઈએ. નહીં મમ્મી? ગાય દોવા જાવી તું, મેં તને કામ ચીંધું કર નાખ તો હું જાઉં ને. હા, મમ્મીએ ચીંધી દીધું, કપડા હંકેલ નાખો. હાલો, મમ્મીને ના તો ના પડે. નહીં મમ્મી? ના પડે ને, કામ તો કરું. દેખો ગાઈસ, આ છે દરોડી. તમે કોઈ દી જોઈ નહીં હોય. જોકે મને લાગે બી કે નથી. હારું હાલો કામ કરી લઈએ. સારું હાલો મિત્રો, મમ્મી ગઈ છે ગાય દોવા, તો આપણે ત્યાં જઈને મળીએ. તો આપ દેખ सकते गाइस क्या कर रहे हैं. ગાય દો બીજું શું કરે? યસ, રાતુ કાબરી. હેલો કાબરી. હેલો ગાઈસ. ડોરા તો જો કાઢ્યા. કાટતી નથી ને નાઈ. ઓય તારી એક એવી છે હે કાબડી. એ કાબલી કાબરી તો નાડવા દે જો અસલી. કાબરી તો ડાઈ હે, રાતલી જ છે હાવ. નહીં રાધુ. ફાઇનલી મિત્રો, જેમ જેમ જમવાનો સમય નજદીક આવી રહ્યો છે તેમ તેમ મારી મમ્મી રસોઈ બનાવી રહી છે. અને મમ્મી હા, શું છે જમવાનું મેન્યુ? ભરેલા રીંગણા શાક રોટલા. વાહ વાહ વાહ. ગ્રેવી કરું જો. આ માંડવી મીની કરી લીધી, ટમેટાને કરી લીધી, પછી ગાંઠિયા અંદર કરું, હા, પછી ડુંગળી ગ્રેવી વાળું શાક. રેસીપી કહી દીધી તો. આપણે જે રીતનું બનાવતા એ રીતનું કહેવાનું હોય ને. હા તો હાલો હવે આપણે કોલેજ આગળ જઈએ.
અને એને થોડીક કર્યું કરીએ. જો મારી મમ્મી એટલી જ વાર જોતી હતી હું કઈ જાઉં ને મિક્સર ચાલુ કરું ને આ બાજુ કુલર આલે એટલે મારો અવાજ જ ના સંભળાય. શું કરે કલે છે રીલે બંધ કર કોપીરાઈટ આવશે. હા બસ કાઈ નહીં શું કરે એમ તારા વગર મને ગમે નહીં ને એટલે અરે હાચું કહો બંધ કર ને તું ઘડી. હા રાયડું સિવાય સમજે નહીં આ છોકરો કાઈ નહીં પણ ખાલી હું તો એમને આવી તને મળવા. હાલો મિત્ર નકારા ફતોડા પૂરા નહીં થાય. હા ભાઈ કુલર ચાલુ કરતી જઈશ. સારું હાલો કન્ટિન્યુ. મિત્રો આશા છે કે આજનો વ્લોગ વિડીયો ગમ્યો હોય પણ મને ખબર છે તમને આ વ્લોગમાં કઈ એટલે કઈ મજા જ ન થઈ. પણ કાલથી હું તમને હે ને પાક્કું કહું કે કાલથી તમારે હે ને બધા આમ શું કહેવાય ધમાકેદાર મસ્ત મજાના વ્લોગ જોવા જ મળશે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ.